નમસ્કાર. ચેપ્ટર નંબર 15 સ્ટાન્ડર્ડ 12 આગળ પોલિમર વિશે સ્ટડી આપણો ચાલુ કરીએ છીએ. હવે આજે ભણીએ છીએ પહેલા રબર, જેમાં કુદરતી રબર, સંશ્લેષિત રબર મતલબ સિન્થેટિક રબર અને વલ્કેનાઇઝિંગ પ્રોસેસ કોને કહેવાય એના વિશે ભણીએ છીએ. પણ આની પહેલા ફરીવાર યાદ કરી લઈએ કે પોલિમરમાં આપણે જે વસ્તુ ભણી ગયા હતા એના વિશે. તો યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. યોગશીલ પોલિમરની અંદર કોપોલિમર, સહપોલિમર અને સમપોલિમર, અને સંઘનન પોલિમરની અંદર નાયલોન 6, નાયલોન 6 વગેરે વગેરે. ઉપરાંત બેકેલાઇટ, મેલામાઇન આવા પ્રકારના પોલિમર કે જે થર્મોસેટિંગ પ્રકારના પ્લાસ્ટિક્સ છે એના વિશે આપણે સ્ટડી કર્યો હતો. હવે રબર અને સંશ્લેષિત રબર એના વિશે પહેલા અત્યારે આપણે જોઈએ છીએ. હવે સૌથી પહેલા રબર, કુદરતી રબર, જેને ઇલેસ્ટોમેરિક પોલિમર તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલી કુદરતી રબર ચોક્કસ પ્રકારના વૃક્ષ, ઝાડમાંથી પ્રાપ્ત થાય છે. એની અંદર આઇસોપ્રીન ના યુનિટ્સ હોય છે, જે 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઇન છે. 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઇન એ એકબીજા સાથે ચેઇન સ્વરૂપમાં કુદરતી રબરની અંદર ગોઠવાયેલા હોય છે. હવે આ રબરના જે વૃક્ષની આપણે હમણાં ઝાડની વાત કરી, એમાંથી રબર લેટેક્સ અથવા રબર ક્ષીરને કાઢવામાં અને એકચ્યુઅલી કલીલમય સોલ્યુશન બને છે. આ રબર લેટેક્સ માંથી કુદરતી રબર બને છે. અને હમણાં જ વાત કરી એમ કુદરતી રબરનો મોનોમર આઇસોપ્રીન છે, જેનું કેમિકલી નેમ 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઇન છે. અને આ આખી એની શૃંખલા આવી રીતે એકબીજાની સાથે આઇસોપ્રીનના ઘટકો જોડાયેલા હોય. એટલા માટે જ આનું બીજું નામ cis-1,4 પોલીઆઇસોપ્રીન પણ છે. તો કુદરતી રબર cis-1,4 પોલીઆઇસોપ્રીન અથવા આઇસોપ્રીન મોનોમર વાળો ઘટક છે. હવે આ કુદરતી રબરની ઘણી બધી મર્યાદા છે. ખાસ કરીને 273 કેલ્વિન 283 કેલ્વિનના તાપમાનની વચ્ચે આ રબર બરડ બની જાય અને તૂટવા માંડે. 335 કેલ્વિન ઉપરનું તાપમાન મળે તો આ રબર નરમ બનવા માંડે. એટલે આવા તાપમાનના ગાળામાં કે એની ઉપરનું તાપમાન કે જે હમણાં નીચેનું તાપમાન કીધું એવા તાપમાનમાં બરડ બની જાય, ઊંચા તાપમાનમાં નરમ બની જાય. તો ઈ રબર અમુક જગ્યાએ કે જ્યાં વધારે તાપમાનનો ગાળો હોય અથવા જ્યાં ઓછા તાપમાનનો ગાળો હોય ત્યાં આવું કુદરતી રબર પોતાનું વર્ક બરાબર રીતે કરી શકે નહીં. તો એની માટે વલ્કેનાઇઝેશન રબર અસ્તિત્વમાં આવ્યું. અકસ્માતે વલ્કેનાઇઝેશન રબરની શોધ થઈ ગઈ હતી. ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે વલ્કેનાઇઝિંગ પદ્ધતિ શોધી અને વલ્કેનાઇઝેશન રબર બનાવ્યું. કેવી રીતે વલ્કેનાઇઝેશન રબર બને છે? તો કે કુદરતી રબરને સલ્ફરની સાથે, સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક 16 છે, અધાતુ તત્વ છે અને યલોઇશ કલર, પીળા કલરનો પદાર્થ છે, ઘન પદાર્થ છે. તો અનાયાસે કુદરતી રબરને સલ્ફરની સાથે 373 કેલ્વિન થી 415 કેલ્વિનના તાપમાનના ગાળામાં મિશ્ર કરી અને બનાવવામાં આવ્યું. અને જે નવું રબર બન્યું, આ રબર પાસે જે કુદરતી રબરની લિમિટેશન્સ હતી, મર્યાદા હતી કે ભાઈ 273 થી 283 કેલ્વિનના તાપમાનના ગાળામાં બરડ બની જતું હતું,
335 કેલ્વિનની ઉપરના તાપમાનમાં નરમ બની જતું હતું. એની સામે ટક્કર મારે એવું વલ્કેનાઇઝિંગ રબર તૈયાર થયું અને એનું સ્ટ્રક્ચર તિર્યક બંધારણ આવા પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળે છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે બોન્ડિંગ છે, પણ કાર્બનની વચ્ચે સલ્ફરનું પણ બોન્ડિંગ થયું અને સલ્ફર પણ એની વચ્ચે જોડાતો ગયો અને કુદરતી રબરના ગુણધર્મમાં જે મર્યાદા હતી એ મર્યાદાની સામે સારું રક્ષણ આપી શકે એવું આ વલ્કેનાઇઝિંગ રબર તૈયાર થયું. એટલે કુદરતી રબર, વલ્કેનાઇઝિંગ રબર આ એક પ્રકારનું સંશ્લેષિત જ બન્યું. કુદરતી રબરની અંદર સલ્ફર જોવા નથી મળતું, જો, અને આ સલ્ફરનો અનાયાસે પ્રયોગ થઈ ગયો હતો. ચાર્લ્સ ગુડિયર દ્વારા વલ્કેનાઇઝિંગ પદ્ધતિ શોધાણી અને કુદરતી રબરમાં ચોક્કસ તાપમાનના ગાળામાં સલ્ફર એડ કરવાથી અને ગરમ કરવાથી વલ્કેનાઇઝિંગ રબર તૈયાર થાય છે. અને પછી આગળ સંશ્લેષિત રબર વલ્કેનાઇઝિંગ પદ્ધતિના આધારે અને બીજા સંશ્લેષિત રબર બનાવાતા ગયા. અત્યારે ઘણા બધા પ્રકારના રબર અસ્તિત્વમાં છે. આજે તમે જુઓ તો ટાયરનું રબર છે, પછી પેલા બેલ્ટ આવે, બેલ્ટ એટલે આપણા કમરપટ્ટા નહીં, પણ જે મોટર અને પંપની વચ્ચે, પાણીના પંપની વચ્ચે જે બધા બેલ્ટ જોડાતા હોય, આ બધા રબર ઊંચા તાપમાને પણ સક્ષમ રીતે વર્ક કરી શકે એવા હોવા જોઈએ. આજે કાર કે કોઈ પણ વ્હીકલ્સ સ્પીડમાં જતું હોય, અચાનક બ્રેક મારે ત્યારે ઘર્ષણ બળના કારણે ત્યાં જબરદસ્ત ટેમ્પરેચર ઉત્પન્ન થતું હોય, તો આવા તાપમાનની સામે પણ રક્ષણ મળી શકે એવું રબર જોઈએ. તો એવા સંશ્લેષિત રબર પણ વલ્કેનાઇઝિંગની શોધ પછી બનવા માંડ્યા. એટલે હવે આપણે સંશ્લેષિત રબરને પૂરા અર્થમાં જોઈએ છીએ. વલ્કેનાઇઝેશન પછી સિન્થેસિસ અથવા સંશ્લેષિત રબર અથવા સિન્થેટિક રબર. આ સિન્થેટિક રબરની અંદર બ્યુટા-13 ડાઇન એનો સમપોલિમર અથવા બ્યુટા-13 ડાઇન અને બીજો અસંતૃપ્ત મોનોમર એના વ્યુત્પન્નનો સહપોલિમર. જો અહીં આગળ બીજી બે વસ્તુ રિવાઇઝ થઈ જ આપણી સામે, હોમોપોલિમર અને કોપોલિમર. કૃત્રિમ રબર અથવા સંશ્લેષિત રબર શેમાંથી બનાવવામાં આવે છે? તો કે સંશ્લેષિત રબર બનાવવા માટેનો એક મોનોમર બ્યુટા-13 ડાઇન આનો સહપોલિમર અથવા હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી થાય, અથવા બ્યુટા-13 ડાઇન કોમન એક મોનોમર બ્યુટા-13 ડાઇન છે, એની સાથે બીજો અસંતૃપ્ત મોનોમર અને એની કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા, સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા, અને પરિણામે જે રબર બને એ પણ કૃત્રિમ રબર જ બને છે. વધારે ખ્યાલ આ બંને પ્રક્રિયા જોશું એટલે આપોઆપ આવી જશે. હવે જુઓ બરાબર, સંશ્લેષિત રબરનો પહેલો પ્રકાર અથવા પહેલું નામ નિયોપ્રીન. નિયોપ્રીનમાં કયો મોનોમર વપરાય છે? તો કે ક્લોરોપ્રીન નામનો મોનોમર આમાં વપરાય છે. ક્લોરોપ્રીન સામાન્ય નામ છે. હવે આઈયુપીએસી નામ આનું આપણે જોઈએ, 1 2 3 અને 4 કાર્બન પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ એટલે ડાઇન થઈ ગયું. બીજા કાર્બન ઉપર ક્લોરીન 2 ક્લોરો બ્યુટા 13 ડાઇન અથવા ક્લોરોપ્રીન. હવે આ ક્લોરોપ્રીનની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે. જો એક જ મોનોમર છે, આ મોનોમર બીજા ક્લોરોપ્રીનના અણુ સાથે જોડાશે અને આખી લાંબી ચેઇન બનશે. મોનોમરમાંથી ડાયમર, ડાયમરમાંથી ટ્રાઇમર, છેવટે પોલિમર, અને પરિણામે પોલીક્લોરોપ્રીન અથવા નિયોપ્રીન. આ બે એક જ નામ છે, નિયોપ્રીન કયો અથવા પોલીક્લોરોપ્રીન કયો. તો આ સમપોલિમર અથવા હોમોપોલિમર બની ગયું. હવે આવા પોલિમર અથવા આવા રબર
કુદરતી રબર કરતા વધારે ખેંચાણ બળ ધરાવતા હોય છે. ઇલાસ્ટિસિટી મતલબ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ સારો એવો જોવા મળે છે. ખેંચીને છોડી દો તો પાછી સ્થિતિસ્થાપકતાના ગુણધર્મોના કારણે મૂળ આકારમાં આવી જાય. ખાસ કરીને નિયોપ્રીન પ્રકારના રબર ગાસ્કેટમાં અને હમણાં જે બેલ્ટની વાત કરી કે જે મોટર અને પંપની વચ્ચે બેલ્ટ જોડાયેલો હોય તો આને કન્વેયર બેલ્ટ કહેવાય. તો આવા બેલ્ટની અંદર આવા પ્રકારના રબરનો ઉપયોગ થતો હોય છે. હવે બીજા પ્રકારનું સંશ્લેષિત રબર કે જેમાં કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે કે જેમાં બંને મોનોમર અલગ અલગ છે પણ બંને વચ્ચે યોગશીલ પ્રકારની પ્રક્રિયા થઈ અને એક જ નિપજ મળે છે અને યોગશીલ નિપજ મળે છે. અને બીજા અર્થમાં આપણા આ પાઠના સંદર્ભમાં પોલિમરના સંદર્ભમાં કહીએ તો યોગશીલ પોલિમર મળે છે પણ બંને મોનોમર અલગ અલગ છે. જો આમાં તે બ્યુટા 1,3 ની પ્રક્રિયા એક્રિલોનાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાયનાઇડ સાથે થાય. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા સહપોલિમરાઇઝેશન અથવા સહબહુલીકરણની પ્રક્રિયા પરિણામે જે નિપજ મળે છે બ્યુના એન જે પણ કૃત્રિમ રબર અથવા સંશ્લેષિત રબર તરીકે ઓળખાય છે. હવે બ્યુના એન હવે આ બ્યુના શબ્દ સામે આવે એટલે બ્યુના એસ તરત જ યાદ આવે જે આ ચેપ્ટરમાં જ આપણે ભણી ગયા છે. અને બરાબર યાદ કરો તો બ્યુના એસ માં પણ આ બેમાંથી એક મોનોમર આપણી સામે હતો જ બ્યુટા 1,3 અને બીજો મોનોમર બ્યુના એસ માં સ્ટાયરીન લીધો હતો. બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH સ્ટાયરીનની પ્રક્રિયા અને બ્યુટા 1,3 ની પ્રક્રિયાથી બ્યુના એસ મેળવતો. જ્યારે અહીંયા બ્યુટા 1,3 અને એક્રિલોનાઇટ્રાઇલની પ્રક્રિયાથી જે નિપજ મળે છે જે કૃત્રિમ રબર અથવા સંશ્લેષિત રબર છે બ્યુના એન તરીકે ઓળખાય છે. અને આ રબર ખાસ કરીને કાર્બનિક દ્રાવકો પેટ્રોલિયમ પદાર્થો એની સામે ખૂબ જ સારી રીતે પ્રતિકાર કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. એટલે એ બધાની જે સ્ટોરેજ ટેન્ક હોય તો એ બધી સ્ટોરેજ ટેન્કની અંદર અંદરનું લેયર અને સ્ટોર સારી રીતે કરી શકાય એટલા માટે અંદરનું લેયર આવા બધા પ્રકારના બ્યુના એન પ્રકારના રબરથી બનાવવામાં આવે છે. તો આ સંશ્લેષિત રબર અથવા કૃત્રિમ રબર એની પહેલા ભણ્યા કુદરતી રબર. એટલે તમે જો રબર વિશે આખી શોર્ટનોટ તૈયાર થઈ ગઈ. કુદરતી રબર પૂછે તો કુદરતી રબર સુધીનું જ વાત લખવાની છે. વલ્કેનાઇઝેશન પ્રક્રિયા આખી પૂછે તો આખો અલગ ટોપિક બની જાય. અને રબર ઉપર ટૂંક નોંધ લખો તો આ બધી જ વસ્તુ આપણે લખવી પડે. અથવા સંશ્લેષિત રબર તો આટલો ટોપિક આપણી સામે આવી ગયો. બે પ્રકારના સંશ્લેષિત રબર આપણે ભણવાના છે નિયોપ્રીન બ્યુના એન. બ્યુના એસ નો પણ આમાં સમાવેશ કરી શકો પણ નિયોપ્રીન બ્યુના એન આની બનાવટ આના ઉપયોગો એટલે આ સંશ્લેષિત રબર આપણી સામે તૈયાર થઈ. હવે આ પ્રક્રિયા જસ્ટ સિંગલ સ્ટેપની જ પ્રક્રિયા છે. બધી જ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા આમ જુઓ તો સિંગલ સ્ટેપમાં દર્શાવી શકો પણ ખાસ ધ્યાન ઈ રાખવાનું જે આની પહેલાના લેક્ચરમાં પણ આપણે કીધું હતું પોલિમરની નિશાની બરાબર રીતે દર્શાવવાની. આના n અણુઓ અને એવી જ રીતે આના n અણુઓ આના n અણુઓ. અને બીજી માર્ક કરવા જેવી વસ્તુ છે બરાબર જોજો અહીંયા ડબલ બોન્ડ 1,3 ડાઈ પહેલા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે. જ્યારે પોલિમર બની જાય છે ત્યારે આ જે બે કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલા છે એની બદલે અહીંયા આગળ ડબલ બોન્ડ બીજા અને ત્રીજા નંબરના કાર્બનની વચ્ચે રચાઈ જાય છે. અહીંયા પહેલા અને ત્રીજાની વચ્ચે હતું જ્યારે અહીંયા ડબલ બોન્ડ પહેલો બીજો અને ત્રીજો બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે રચાઈ જાય છે. જ્યારે અહીંયા તો બ્યુટા 1,3 ડાઈનમાં એક્રિલોનાઇટ્રાઇલ
CH2 CH ડબલ બોન્ડ CH CH2 નાખું ગયું ના આન એટલે આ બંને સંશ્લેષિત રબર અથવા કૃત્રિમ રબરની બનાવટ અને આ ઉપયોગો વિશે આપણે જોયું. હવે ત્રણેય પ્રકારના રબર કુદરતી, વલ્કેનાઇઝિંગ અને સંશ્લેષિત ભણ્યા પછી પોલિમરના આણ્વીય દળ. હવે પોલિમરના આણ્વીય દળ વિશે આપણે પાઠની શરૂઆતમાં આ પાઠની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જ વાત કરી હતી કે ભાઈ 10 ની ઉપર 3 ઘાત થી 10 ની 7 ઘાત યુનિફાઈડ માસ આટલા ઊંચા આણ્વીય દળ આવા બધા પોલિમર ધરાવતા હોય છે. કારણ એનું સ્પષ્ટ છે કે પોલિમર જુદી જુદી લંબાઈ વાળી શૃંખલાઓથી બનેલું હોય છે. જુદી જુદી કાર્બનિક શૃંખલાઓ એકબીજા સાથે ભળતી જાય પરિણામે પોલિમર બને છે. એટલે એના આણ્વીય દળને હંમેશા એવરેજ અથવા સરેરાશથી દર્શાવાય છે. અને આ પોલિમરના આણ્વીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી નક્કી કરી શકાય છે. ચોક્કસ પ્રકારની આણ્વીય દળ શોધવાની અમુક કેમિકલ પ્રોસેસ છે, અમુક ફિઝિકલ પ્રોસેસ છે, એના આધારે નક્કી કરી શકાય છે. હવે આખા પાઠનો એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણવો છે, બાયોડિગ્રેડેબલ પોલિમર્સ, જૈવ વિઘટનીય પોલિમર. હવે અત્યાર સુધી આપણે જે કઈ પોલિમર્સ ભણ્યા, જો આ પણ એક પોલિમર જ છે, પ્લાસ્ટિક જ છે, જો તમારી સામે જ દેખાય છે. તો આવા બધા પોલિમર્સ અથવા પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. આનું વિઘટન થતા હજારો વર્ષો લાગે છે. અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા છો કે ભાઈ ખાદ્ય કચરો હોય, વનસ્પતિનો કચરો હોય, પ્રાણીજ કચરો હોય, તો આનું વિઘટન કુદરત અથવા જમીનની અંદર ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા સહેલાઈથી થઈ જાય છે. નામ નિશાન નથી રહેતું પછી એનું. જ્યારે આવા બધા પોલિમર્સ જે અત્યાર સુધી આપણે ભણ્યા એ બધા જૈવ અવિઘટનીય પોલિમર હતા. આનું પોલિમર, આવા બધા પોલિમરનું વિઘટન સહેલાઈથી નથી થઈ શકતું કુદરતમાં. તો એની અવેજી રૂપે અમુક એવા પોલિમર્સ પણ બનાવવામાં આવ્યા કે જે જૈવ વિઘટનીય પ્રકારના છે, જેનું વિઘટન ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા સહેલાઈથી થઈ શકે છે. અને આવા પોલિમર્સ પર્યાવરણ માટે કોઈ પ્રકારના નુકસાન કરતા નથી. જ્યારે જૈવ અવિઘટનીય પોલિમર પર્યાવરણ માટે ચોક્કસ નુકસાન કરતા વસ્તુ છે. હવે આવા જૈવ વિઘટનીય પોલિમર, જેના અંગ્રેજીમાં બાયોડિગ્રેડેબલ પોલિમર્સ કહેવાય, એવા બે પોલિમર વિશે આપણે ભણવાનું છે. એક PHBV, જે શોર્ટ ફોર્મ છે, એનું આખું નામ તમે જુઓ તો પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, આવું PHBV નું પૂરું નામ છે. ક્યારેક એક માર્કની અંદર ભૂતકાળમાં બોર્ડમાં એક માર્કના પ્રશ્નો પૂછાતા હતા જ્યારે MCQ પદ્ધતિ નહોતી. એવા સમયમાં PHBV નું પૂરું નામ લખો, આવો પ્રશ્ન પૂછાય છે. ત્યારે PHBV નું પૂરું નામ ફરી એકવાર આપણે જોઈએ છીએ, PHBV, P પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. તો આ PHBV જૈવ વિઘટનીય પ્રકારનો, મતલબ બાયોડિગ્રેડેબલ પ્રકારનો પોલિમર છે. એની બનાવટ કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે. અને એનું બંધારણ 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ, 1 2 3 અને 4 કાર્બન વાળો એસિડ કાર્બોક્સિલિક, પહેલા બીજા અને ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. અને એની પ્રક્રિયા 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ સાથે કરાવવામાં આવે. આના N મોલ, આના N મોલ, અને પરિણામે કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને જે પોલિમર આપણી સામે તૈયાર થયો એ પોલિમર PHBV, આ પોલિમર બન્યું પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. અને આ પોલિમરની અથવા આ બાયોડિગ્રેડેબલ પોલિમરની ખાસિયત છે કે જે
સહેલાઈથી ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા વિઘટિત થઈ જાય છે. પરિણામે ચોક્કસ પ્રકારના ઓર્થોપેડિક સાધનો બનાવવામાં, ચોક્કસ પ્રકારના મેડિકલ ઇક્વિપમેન્ટમાં આવા પોલિમરનો ઉપયોગ થાય છે. એટલે આ જીવ વિઘટનીય પોલિમર થયો અને આવા પોલિમર કુદરતની સામે કોઈ પ્રકારના નુકસાન કરતા પોલિમર નથી. અને આની પછીનો બીજો પોલિમર આપણે ભણવો છે નાયલોન 2, નાયલોન 6, જે પણ આની જેમ જ જે વિઘટનીય પ્રકારનો પોલિમર છે. નાયલોન 2, નાયલોન 6 જે વિઘટનીય પોલિમરનો આપણો બીજો પદાર્થ. નાયલોન 2, નાયલોન 6 એમાં મોનોમર છે એક ગ્લાયસિન અને બીજો એમિનો કેપ્રોઇક એસિડ. ગ્લાયસિનનું બંધારણીય સૂત્ર જુઓ NH2CH2COOH. એક છેડા ઉપર NH2, બીજા છેડા ઉપર COOH. એમિનો કેપ્રોઇક એસિડનું બંધારણ જુઓ, એક છેડા ઉપર NH2, બીજા છેડા ઉપર COOH. આ બંને મોનોમરના NN અણુ લઈ અને બહુલીકરણ અથવા પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે. પાણીના N અણુ છૂટા પડે અને પરિણામે નાયલોન 2, નાયલોન 6 પોલીએમાઇડ વર્ગનો પોલિમર તૈયાર થાય. હવે બરાબર જો અહીંયા NHCO, આની પહેલા આપણે પોલીએમાઇડ વર્ગના પોલિમર ભણી ગયા. નાયલોન 6, નાયલોન 6, આ ઈ પોલીએમાઇડ વર્ગનો જ પોલિમર થયો, પણ નામ આનું નાયલોન 2, નાયલોન 6. હવે ગ્લાયસિન આનું બંધારણ જો તો 2 કાર્બન વાળો મોનોમર. એમિનો કેપ્રોઇક એસિડ CH2 એના 5 અણુ જોડાયેલા છે અને COOH નો એક કાર્બન. એટલે એમિનો કેપ્રોઇક એસિડમાં ટોટલ 6 કાર્બન થયા. એટલા માટે આનું નામ નાયલોન 2, નાયલોન 6 એવું રાખવામાં આવ્યું છે. અને પોલીએમાઇડ વર્ગનો જ આ પોલિમર છે. અને સહેલાઈથી આખી પ્રક્રિયા પણ સમજી શકાય એવી છે. NH2COOH આ બંને વચ્ચે જોડાણ થઈ પાણીનું અણુ દૂર થશે અને વચ્ચે એમાઇડ NHCO ગ્રુપ બનતું જશે અને શૃંખલા જોડાતી જશે. તો આ પણ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. હવે નાયલોન 2, નાયલોન 6 જે વિઘટનીય પોલિમર પછી આ ચેપ્ટરની અંદર એક છેલ્લો ટોપિક પોલિમરની વ્યાપારિક અગત્યતા એ બાકી રહેશે. હવે આ ટોપિક આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે જ સૌથી પહેલા વાત કરી હતી કે ભાઈ આપણી ડે ટુ ડે લાઈફની અંદર કેટલા બધા પોલિમર એવી હદે અથવા તો એટલી રીતે આપણી સાથે સંકળાઈ ગયા છે કે એની વગર ચાલે એવું જ નથી. તો આની અંદર આપણી ટેક્સ્ટ બુકમાં એક આખું પેજ ભરીને ટેબલ બનાવી નાખ્યું છે. એમાંથી મોટા ભાગના પોલિમર આપણે અહીંયા ભણી ગયા. એની બનાવટ કેમ થાય છે, એના ઉપયોગો શું છે, પણ છતાં એ કોઠાની અંદર પોલિમરનું નામ, એનો મોનોમર, પોલિમરનું બંધારણ અને ખાસ જે ક્ષેત્રોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગોની વાત કરી છે. એટલે એ એક આખો કોઠો બાય હાર્ટ મતલબ પાકો કરવાનો જ છે. એટલે આપણે અહીંયા બીજી ડિટેલમાં ચર્ચા નથી કરતા, કારણ કે અગાઉ આ બધા પોલિમરમાં કોઈને કોઈ જગ્યાની ચર્ચા થઈ ગઈ છે. એટલે એ આખો કોઠો બરાબર રીતે તમે જોઈ લેજો. બીજું, આની પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે એક નવું ચેપ્ટર ચાલુ કરીશું. આ ચેપ્ટરમાં કોઈ પ્રકારનો ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો ચોક્કસ ફોન કરી શકો છો, મેસેજ મોકલી શકો છો. બાકી જેટલા ચેપ્ટર અત્યાર સુધી આપણી સામે થઈ ગયા એનું રિવિઝન તમારા બધાનું સતત ચોક્કસ સમયના ઇન્ટરવલમાં ચાલુ જ હશે એવું આપણે બરાબર રીતે માનીએ છીએ. યાદ રાખજો.
સતત અને સતત તમારું રિવિઝન ચાલુ જ હશે અને તો જ આ બધા ચેપ્ટરમાં ફાયદો મળશે. બાકી એકવાર પાકું કર્યું ને એવું માની લીધું કે નહીં મને આખું આવડી ગયું તો ભૂલ પડે છે આપણે. દર ચોક્કસ સમયે આને રિવાઇઝ કરવાનું જ ટેસ્ટ હોય કે ન હોય. બાકી નવા ચેપ્ટરમાં આની પછી આપણે મળીએ છીએ. થેન્ક યુ.